માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? તો જો આ છે સ્મૃતિવન, જે આપણા ભુજમાં આવેલું છે. તો એકદમ મસ્ત હતું જોવાનું, તો અમને તો બહુ મજા આવી ગઈ. આ છે આપણે પૃથ્વી, જે ગોલ ગોલ ને બધું ઘણું બધું હતો. સમજાવતા એટલો મસ્ત હતા કે આપણું મગજ જ કામ ન કરે. તો કાલે રાતના મારા પતિદેવે નક્કી કર્યો હતો કે તમને આ બધા જોવા લઈ જશું. કેમ કે દિવ્યાંશે પૂછ્યો તો પપ્પા ધરતીકંપ એટલે શું? તો એના પપ્પા કે તને હાલ બધું આજે દેખાડું કે ધરતીકંપ એટલે શું છે ને શું નહીં. તો દિવ્યાંશ આટલો જ છે પણ તો એ કહેવાય ને એવું બધુંમાં બહુ ધ્યાન હતું. તો ચાલો એના પપ્પા આજે લઈ ગયા છે ને બધું જોવા માટે. તો હું પણ ભેગી છું, પણ વિડીયોમાં નથી આવતી. કેવું કહેવાય કાં? તો હા, ચાલ્યા રાખીએ બધું તો. અને આ જો આપણી જે પૃથ્વીની છે, ભૂકંપનો બધું જે આપણે સમજાવતા, બહુ મસ્ત સમજાવતા હતા એ લોકો, કે આવી રીતે આટલી ડિગ્રી હોય ને આમ હોય ને આટલો ફરતો હોય ને ક્યારેક આટલો આમ થઈ જાય ને, કેવો એવો મસ્ત હતો કે આપણે જોઈને જ રાજી થઈ જાય. તો ચાલો, મને તો ઘણું બધું આના વિશે આવડતું નથી, તો હું વિડીયો બધા ઉતારી આવી છું તમારા માટે. તો તમે મારા બ્લોગ જોજો આજે, કે બ્લોગમાં આજે શું શું નવું છે. તો આ છે અમારું આજનું બધું. ફરવાને ગયા હતા હું બધું. બીજું ઘણું બધું હતું કે પહેલાંના આપણે ભૂકંપથી પહેલાં કેવી સ્થિતિ હતી ને કેવો હતો, શું હતો. બહુ સારું છે ને જો આ વાસણ ને બધે શોધ અનાજની ને બધી એ લોકો બધી કરી હતી. અને હું તો બહુ મસ્ત દેખાડે. 350 રૂપિયા કે 300 રૂપિયા જ એક ટિકિટ છે, પણ આપણે એન્જોય કરી શકીએ ને આપણે બધું સમજી પણ ઘણું સમજાવે છે, બહુ સારો સમજાવે છે. હું આજે ગઈ ને તો મને પણ સાચે કહું તો આંખમાંથી આંસુ આવી ગયા. ભૂકંપ તાણે કેટલું બધું એ લોકોએ કર્યું છે ને એને જોઈને સાચે સલ્યુટ છે એ લોકોને. પહેલાંના જમાના ભૂકંપ ટાણે કેટલા બધા ઊભા પગે રહ્યા હતા ને એવું બધું. ને આ બધું જો સમજાવતા હતા કે પહેલાંની દ્રષ્ટિ આપણી આવી હતી, હવે આવી થઈ ગઈ છે. પાણીનો આ પ્રમાણ હતો ને એવું બધું. અને મીટિંગો ને બધું જે થયું હતું આપણું અહીંયાનું, એવું બધું ઘણું બધું જ હતું. કે ત્યારે આપણા જે દિલ્હીમાં બેઠા હતા રાજ્યકરણ, એને આપણે અહીંયા ભૂકંપ ટાણે સહાય કરી છે. કેટલું એ લોકોએ આપણા માટે સ્ટ્રગલ કહેવાય ને એ બધું કર્યું છે. અને આવું બધું કંઈક હતું. જો આ બધે મિલિટરી ભૂકંપનો બધું હતો. અને આ નજારો જે ભૂકંપની દ્રષ્ટિએ જ્યારે થયો તો 2001માં ભૂકંપ, ત્યાં કેટલા માણસો દચાઈ ગયા ને કેટલો બધો શું હતો ને એવું બધું. અને આ એ ટીમ છે જે અમે બહુ મસ્ત મહેનત કરી હતી. તેવામાં ફાયર ટીમ કે શું કહેવાય, હા, બહુ મસ્ત મહેનત કરી છે. તો જોઈને પણ આપણે મજા આવી ગઈ કે વાવ, બહુ મસ્ત કામ હતું ત્યાંમાં. હવે અત્યારના શું ખબર છે કે વિડીયો ઉતારવામાં ને એમાં જ વ્યસ્ત છે. મહેનત તો કોઈ એક્સિડન્ટ થશે ને તો પણ જોઈને હાલ્યા જશે. એમ થાય પેલા ખમો વિડીયો બનાવી લઈએ, એક્સિડન્ટ થયો છે ને. પણ આ લોકોને સલ્યુટ છે, બહુ સારું હતું બધું. તમે પણ ક્યારેક અહીંયાના જો તો પ્લીઝ મુલાકાત લેવાનું ન ભૂલજો. બહુ સારું છે, સમજાવે બી બહુ મસ્ત છે. તો આ તો ભૂકંપનું છેલ્લે અમે આ ભૂકંપવાળામાં ગયા હતા. અમને એમ કે દિવ્યાંશે પણ બહુ મસ્ત રીતે જોયો, એને અનુભવ કરાવ્યો અમે કે ભૂકંપ એટલે શું.